લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે માગસર વદી દ્વાદશી, આજનું નક્ષત્ર છે વિશાખા। ચંદ્રમાં આજે તુલા રાશિમાં 1:57 સુધી બપોરના રહેશે, એટલે કે બપોરે 1:57 સુધી જન્મેલા જાતકોનું શુભ નામ ર અને ત રાશિ અક્ષરો પડી રાખી શકાય। અને તત્પશ્ચાત વૃશ્ચિક રાશિ આવશે, એટલે કે આખો દિવસ પછી વૃશ્ચિક રાશિ રહેશે, જેથી આખા દિવસ દરમિયાન જન્મેલા જાતકનું શુભ નામ ન અને ય રાશિ અક્ષરો પડી રાખી શકાય। આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે। બપોર પછીના સમયમાં ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ મન હળવું થતું જણાય અને બપોર પછીના સમયમાં ખાસ કરીને પ્રસન્નતા રહે, આવકનું પ્રમાણ વધે અને ક્યાંક આનંદ ઉત્સાહ જણાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણુવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક સંતાનોના પ્રશ્નો હલ થતા લાગે અને આવકનું પ્રમાણ વધે। બપોર પછીના સમયમાં ખાસ કરીને આરોગ્ય બાબતે કાળજી લેવી જરૂર ગણાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે મકાન વાહનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય, આનંદ ઉત્સાહ વધે, કફ શરદી હોય તો હળવાશ અનુભવી શકો અને બપોર પછીના સમયમાં ખાસ કરીને આવકનું પ્રમાણ વધે અને ક્યાંક ને ક્યાંક વિદ્યામાં લાભ મળે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવ્યાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જોમ જુસ્સો વધતો લાગે, પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળતી જાય અને બપોર પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ નવું વાહન ખરીદવાનો વિચાર વધારે ને વધારે વેગવાન બનતો જાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ધંધાની વૃદ્ધિ થાય। બપોર પછીના સમયમાં કુટુંબ કબીલામાં મિલન મુલાકાત થઈ શકે અને ક્યાંક બહાર જવાનું થઈ શકે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચા। દર્શક મિત્રો, જ્યોતિષ્ય ચર્ચામાં આજે આપણે વાત કરીશું કે દરેકે દરેક ગ્રહની એક સરળ ઉપાય કેવી રીતે કરી શકાય અને સફળતા કેવી રીતે મેળવી શકાય એની આપણે વાત કરીએ। તો ચંદ્ર માટે વાત કરીએ તો ચંદ્ર એ મનનો દેવતા છે, જળ તત્વ છે અને કર્ક રાશિનો સ્વામી થાય। તો જનરલી ચંદ્ર જેને નબળો હોય એને હંમેશા ખાસ કરીને માતા સાથેનો વ્યવહાર શુભ રાખવાથી ચંદ્ર બળવાન થાય અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ લેખન દરરોજ 1.25 કલાકનું કરવાથી 100% ચંદ્રની બળવત્તા વધે છે। બીજી વાત કરીએ તો રાત્રિના સમયે પાણી પીવું નહીં જોઈએ। પાણી પીવાથી રાત્રિના સમયે ચંદ્ર નિર્બળ થાય છે અને ખાસ કરીને મોડી રાત સુધી જાગવું નહીં। વાત કરીએ હવે મંગળની। તો મંગળને મજબૂત કરવા માટે નાના ભાઈ ભાંડુ હોય એની સાથેનો વ્યવહાર હંમેશા શુભ રાખવાથી મંગળ બળવાન થાય છે અને
બીજી વસ્તુ એ છે કે મંગળનું રત્ન પણ ધારણ કરવાથી મંગળ બળવાન થાય છે, પરંતુ અહીંયા આપણે નોર્મલ ઉપાયની વાત કરીએ છીએ ત્યારે ખાસ કરીને તાંબાના વાસણમાં પાત્રમાં પાણી પીવાથી પણ મંગળ બળવાન થાય છે અને જોડે તાંબાનો ટુકડો રાખવાથી પણ લાભ મળે છે. વાત કરીએ મિથુન બુધ વિશે, તો બુધ ક્યારે બળવાન થાય? બેન બેટી સાથે સંબંધ સારો રાખવાથી બુધ હંમેશા શુભ થાય છે અને દર બુધવારે મગ ખાવાથી બુધ બળવાન થાય છે. જેને કહી શકાય કે બુધ માટે જેને કહી શકાય કે ખાસ કરીને હંમેશા મધુર ભાષાનો પ્રયોગ કરવાથી બુધ વધારે બળવાન થાય છે. આવો ગુરુની વિશે વાત કરીએ તો ગુરુ તમારો ક્યારે બળવાન થાય? તો ગુરુ માટે હંમેશા વડીલો મોટા જે ગુરુજનો હોય ગુરુજનોની રિસ્પેક્ટ કરવી, આજ્ઞાનું પાલન કરવું, જેનાથી તમારો ગુરુ બળવાન થાય છે. અને ગુરુવારના દિવસે ખાસ કરીને ચણાની દાળનો પ્રયોગ કરવાથી ખાવાથી એ વધારે શુભત્વને પામે છે. અને સોનાનો અંગૂઠી હોય તો ધારણ કરી શકાય પહેલી આંગળીમાં વીંટી, અથવા તો પછી કોઈ પીળો ટુકડો કપડાનો એ પોતાની પાસે રાખવાથી પણ ગુરુ શુભત્વને પામે છે. વાત કરીએ શુક્ર, તો શુક્ર માટે હંમેશા સ્ત્રી સાથે સારો વ્યવહાર રાખવાથી, પ્રેમ ભર્યો વ્યવહાર રાખવાથી શુક્ર શુભ થાય છે અને દર શુક્રવારે ચણા ખાવાથી શુભ થાય છે. વાત કરીએ શનિ વિશે, તો શનિ છે વૃદ્ધ વ્યક્તિઓને, અસહાય વ્યક્તિઓને, વિધવાને, ત્યક્તાને એને હેલ્પ કરવાથી, મદદ કરવાથી શનિ શુભ થાય છે, શુભત્વને પામે છે. અને શનિવારના દિવસે અડદની દાળનું ભોજન લેવાથી પણ શનિ શુભ થાય છે. શનિ નિર્બળ હોય તો એક બ્લુ કે આસમાની રંગનો ટુકડો પોતાના પર્સમાં રાખવાથી પણ લાભ થાય છે. વાત કરીએ રાહુ વિશે, તો રાહુ માટે ખાસ કરીને જે શુદ્ર જેને કહી શકાય, જે તમારા નોકર ચાકર કામ સફાઈદાર જે હોય, ખાસ કરીને જે ગંદકી સાફ કરતા હોય એવી વ્યક્તિઓ સાથે શુભ વ્યવહાર રાખવાથી, એમને ખુશ રાખવાથી રાહુ બળવાન થાય છે. અને સાથે સાથે રાહુ માટે એક બુધવાર કરવાથી અને મહાદેવની ઉપાસના કરવાથી રાહુ બળવાન થાય છે. વાત કરીએ સૂર્યદેવની, તો સૂર્ય નિર્બળ હોય ત્યારે દરરોજ સવારે પહેલાં સૂર્યની ઉપાસના કરવી, ગાયત્રી મંત્ર કરવો જોઈએ અને પિતા સાથેનો સારો વ્યવહાર રાખવાથી સૂર્ય બળવાન થાય છે. અને દર રવિવારે જેને કહેવાય ખીર ખાવાથી પણ સૂર્ય શુભત્વને પામે છે. અને કોઈ પણ કામે નીકળવું હોય તો સૂર્ય નિર્બળ હોય તો ગોળ ખાઈને નીકળવાથી પણ સૂર્ય બળવાન થાય છે. તો આ એક જનરલી ઉપાયો છે. આ ઉપાયો તમે અમલમાં મૂકશો, ઘણો બધો લાભ થશે. આગળ વાત કરીએ હવે તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક આનંદ ઉત્સાહ વધે, આવકનું પ્રમાણ વધે અને ધારેલા કાર્યો સફળ થતા જાણે. તો આજે તમારે શું કરશું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ બેચેની ઓછી થતી જાણે, ઉચાટ ઓછો થાય અને બપોર પછીના સમયમાં પોતાના કાર્યમાં પ્રસન્નતા આવતી જણાય અને આગળ વધી શકો. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવીએ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે. બપોર પછીના સમયમાં ખાસ કરીને ક્યાંક ને ક્યાંક કોઈ ચિંતાનું કારણ આવતું હોય, એમ ચિંતા લાગી શકે, બહારના કામોથી સાવધ રહેવું. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ વ્યાપાર ધંધામાં પ્રગતિ જણાય, નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા લાગો અને આકસ્મિક કોઈ ધન લાભ થઈ શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝૂમ સા મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય સાથ આપતું લાગે, ધર્મ કાર્ય થાય, યાત્રાનું કોઈ આયોજન થઈ શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે.
વાત કરીએ મીન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય, ધર્મ કાર્ય થઈ શકે અને કોઈ વીમો પોલિસી હોય તો એ તમને ફાયદાકારક રહે. આજના દિવસે બપોર પછીના સમયમાં સુખ શાંતિની વૃદ્ધિ થતી લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્તમાં બપોરના 12:33 થી 12:58 સુધી વિજય